सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानन्दमार्गेण वयं सर्वे समर्पिताः। નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. આ ગઈ એની સાચી જગ્યાએ. તને કેવી રીતે ખબર આ એની સાચી જગ્યા છે? કચરાની સાચી જગ્યા તો ડસ્ટબિન જ છે ને. ના, જ્યાં સુધી તારી પાસે હતી બરાબર હતી. હવે ત્યાં જઈને કચરાની નહીં, પોઈઝનનું કામ કરશે. એ કેવી રીતે? ઓય મોટું, મારો અર્થ છે છોટું. છોટું, આ શું કરે છે? વેસ્ટ છે, આ ડસ્ટબિનમાં ફેંકું છું. એ જ તો હું કહું છું, કેમ ફેંકે છે? તને ખબર છે, હું હમણાં મયંકને એ જ સમજાવતી હતી કે એ ડિસ્પોઝ કરવું સહેલું નથી. આમાંથી ઝેરીલી ગેસ નીકળે છે, જે એ આપણા વોટર અને સોઇલની ફર્ટિલિટી ખરાબ કરે છે. તો પછી શું કરીએ? એ રીયુઝ કરો. પણ કેવી રીતે? ચાલો, હું તમને બતાડું છું. આપ તે બોટલ મને. આ તમે જે શેપમાં જોઈએ એ શેપમાં કાપી શકો છો. તમારી ક્રિએટિવિટી ઉપર છે. હું એને અહીંયાથી કાપું છું. ઠીક છે? અને આ કપાઈ ગયો. હવે આપણે એના પર મનપસંદ કલર કરી શકીએ છીએ, હે ને? હવે આપણે એને સુકાવા મૂકી દઈએ અને જ્યારે એ સુકાઈ જાય તો આમાં આપણે હોલ કરીને એમાં દોરી અથવા તાર બંધાઈ દઈએ, જેથી આપણે એને ક્યાં પણ હેંગ કરી શકીએ. હવે આ થઈ ગઈ તૈયાર. હવે આપણે આમાં માટી નાખીને ઝાડ વાવીએ. ઠીક છે? ચાલો.
આ છે એની સરસ જગ્યા. વાહ દીદી, આ તો બહુ સુંદર દેખાય છે. જો આ કોઈ વિન્ડો પર લગાડે તો પછી બહુ મજા આવે. મજા પણ આવી જશે અને આપણી આવનાર પેઢીને ઓક્સિજન સિલિન્ડર પર નહીં જીવવું પડે. ઓક્સિજન સિલિન્ડર પર નહીં જીવવું પડે એટલે એ કે જ્યારે આપણા એટમોસ્ફિયરમાં નેચરલ ઓક્સિજનની કમી થઈ જશે તો ચાઇનાની જેમ આપણા દેશના લોકોએ પણ ઓક્સિજન સિલિન્ડર કેનેડાથી લેવો પડશે. અને આજે જે પૈસા આપણે આપણી જરૂરતો પૂરી કરવા માટે ખર્ચીએ છીએ, કાલે એ જ આપણને જીવવા માટે ઓક્સિજન સિલિન્ડર પર ખર્ચવા પડશે. ના દીદી, અમે એવો દિવસ નહીં આવવા દઈએ. વેસ્ટ ઓછો કરવા અને એટમોસ્ફિયર સારું રાખવા માટે અમે બધું જ કરશું. દીદી, આનો શું યુઝ છે? એ હું તમને કહું છું. પહેલા તમે મને પ્રોમિસ આપો કે આજ પછી તમે પણ જૂની અને વેસ્ટ વસ્તુઓને રીયુઝ કરશો. ઓકે? ઓકે દીદી, પ્રોમિસ. પણ તમારે પણ અમને પ્રોમિસ કરવું પડશે કે જૂની વસ્તુઓ યુઝ કરતા તમે જ અમને શીખવાડશો. અચ્છા ઠીક છે, પ્રોમિસ. દરેક વસ્તુ નકામી સમજીને ફેંકતા પહેલા જો એકવાર ધ્યાનથી વિચારવામાં આવે તો કદાચ એ બીજા સારા કામનો ભાગ બની શકે છે. પણ આપણે એવું કરતા નથી. વિચારો, જો કોઈએ નાની અને નકામી વસ્તુમાં કંઈક સારું શોધવાનું મગજ ના લગાડ્યું હોત તો દુનિયા આજે ડાયમંડ જેવી મોંઘી વસ્તુના વિશે ક્યારેય જાણી નહીં શકત અને એ હંમેશા જમીનની નીચે દાબેલા રહેત. કચરો કચરો કચરો. મયંક, તું કચરો કેમ ભેગો કરે છે? મમ્મી, આ કચરો નથી, બહુ કામની વસ્તુઓ છે. મયંક, આ બધું આ છોકરાઓ પણ ને ખબર નથી શું ચાલતું હોય છે એમના મગજમાં. દીદીએ કહ્યું હતું કે જૂની વસ્તુઓ ભેગી કરવાની છે. આ ઘડિયાળ, આ તો બંધ પડી છે, નકામી છે. આ લઈ જવું. દાદીના ચશ્મા, આ બહુ જૂના છે. આ ફાઇલ, આ તો હંમેશા કબાટમાં પડી હોય છે. લાગે છે પપ્પા પસ્તીમાં આપવા માંગે છે. આ પણ લઈ જાઉં છું. આ ટુવાલ, આ તો બહુ જૂનું છે. આ પણ લઈ જાઉં છું. દીદી, અરે આવી ગયા તમે. દીદી, આ બધું મેં કલેક્ટ કર્યું. અને આ બધું મેં. વેરી ગુડ. આ જુઓ દીદી, આ મેં કલેક્ટ કર્યા. અરે છોટુ, આ બધું શું લઈ આવ્યો? તમે જ તો કહ્યું હતું કે જૂની વસ્તુઓથી નવી વસ્તુઓ બનાવવા માટે. તો આ બધી તો જૂની જ છે. જૂની પણ જે યુઝની ન હોય અને વેસ્ટ હોય. આ બધી તો યુઝની લાગે છે. અને આ ફાઇલ? દીદી, આ તો પસ્તી છે. પસ્તી? અરે મૂર્ખ, આ તારા ઘરના પ્રોપર્ટી પેપર્સ છે. શું? પ્રોપર્ટી પેપર્સ? મરી ગયો હું તો. અરે ઈ ક્યાં ગયો? એનું ટેન્શન નહીં લો, એ આવી જશે. ત્યાં સુધી આપણે સ્ટાર્ટ કરીએ. હા બિલકુલ. હા દીદી, ચાલો. આજે આપણે આ બધા વેસ્ટમાંથી કંઈક ડેકોરેટિવ વસ્તુઓ બનાવીએ. વાવ, ડેકોરેટિવ.
દીદી કેટલું સરસ દેખાય છે ને આ બધું. વેરી ગુડ મયંક. હવે જેવી રીતે તમે બધાએ આ બધું બનાવ્યું છે ને, એવી જ રીતે કાલે ઘરેથી કંઈક બનાવીને લઈ આવજો, ઠીક છે? પણ દીદી શું બનાવી લાવીએ? કંઈક પણ બનાવી શકીએ છે જે ડેકોરેટિવ હોય અને યુઝફુલ પણ. નાની નાની વસ્તુઓથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. જેમ કે આઈસ્ક્રીમમાં લાગેલી સ્ટિક્સ હોય છે, એનાથી પણ આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. બસ તમારે વિચારવું છે કે એને રીયુઝ કેવી રીતે કરીએ. એ જ તો ક્રિએટિવિટી છે. ન્યૂઝપેપરથી કંઈક બનાવું, પણ કંઈક યુઝફુલ બનાવવાનું છે. પણ શું યુઝફુલ? કોઈ એવી વસ્તુ જે બહુ કામની હોય. હા, કેરી બેગ બનાવું છું. બધામાં થોડા થોડા પેજીસ બચ્યા છે. એક કામ કરું છું, બધા પેજીસને ફાડીને જોડી દઉં છું. એક રફ નોટબુક તો બની જ જશે. બની ગઈ મારી નોટબુક. મજા આવી ગઈ. આટલી સ્ટિક્સ બહુ છે. હવે આમાંથી કંઈક બનાવું છું. હેલો દીદી. હાય. આ જુઓ દીદી, મેં આ બનાવી. વાવ, પેપર બેગ.
વેરી ગુડ મયંક. થેન્ક યુ દીદી. અને આ જુઓ દીદી, મેં આ બનાવી. વાવ, જૂના પેજીસ માંથી નવી નોટબુક બનાવી દીધી તે. વેરી નાઇસ. થેન્ક યુ. અને છોટુ, તે શું બનાવ્યું છે? આ જુઓ દીદી, મેં આ કી સ્ટેન્ડ બનાવ્યું. વેરી ગુડ. પણ તારા અવાજને શું થયું? અરે દીદી, આ બનાવવા માટે ને ઘણો બધો આઈસ્ક્રીમ ખાવો પડ્યો હતો. તે આટલો બધો આઈસ્ક્રીમ ખાધો? હા તો આ બનાવવા માટે આઈસ્ક્રીમ સ્ટિક્સ ક્યાંથી લાવત? તું બીજું કંઈક બનાવી શકત. દીદી, બીજું કઈ બનાવવામાં સ્વાદ નહોતો આવતો. હવે આવ્યો ને સ્વાદ? થઈ ગયું ગળું ખરાબ? એકલા ખાવાની શું જરૂર હતી? તું શેર પણ કરી શકતો હતો. અરે હા, મેં તો આવું વિચાર્યું જ નહીં. દીદી, આજે આપણે શું બનાવવાના છીએ? આજે આપણે અહીંયા નહીં, નીચે સોસાયટીમાં કંઈક કરીએ. તમે તો નીચે જોયું જ હશે, ત્યાં કેટલું બધો સામાન પડ્યો છે. હા દીદી, સોસાયટીમાં ઘણો બધો નકામો સામાન છે. તો ચાલો ત્યાં જઈને જોઈએ એ સામાનનો આપણે શું કરી શકીએ. ઠીક છે. અરે સાંભળ, આ બધો સામાન કચરો ઉપાડીને ડમ્પિંગ યાર્ડમાં ફેંકાવી દે. સેક્રેટરી અંકલ, તમે આ નહીં ફેંકાવો, અમે આ રીયુઝ કરશું. રીયુઝ કરશો? એ પણ આ કચરો, આ બધો નકામો છે, કાંઈ કામ નહીં આવે. આ નકામો નથી, આ બધું કામનો છે. જો મેં આજે બહુ મુશ્કેલથી ટાઈમ કાઢ્યો છે આ બધું ઉપાડવા માટે. તમે બસ અમને 2 દિવસ આપો, અને પછી જે અમે કંઈક નહીં કરી શક્યા તો તમે આ ફેંકાડી દેજો. ઠીક છે, પણ ફક્ત 2 દિવસ. ઠીક છે. ચાલ ભાઈ, રેવા દે. આવ. દીદી, આ અંકલ ક્યારે સમજશે કે આપણે જૂની અને વેસ્ટ વસ્તુઓ રીયુઝ કરી શકીએ છીએ? સમજશે જ્યારે આપણે એમને સમજાવીએ અને કંઈક કરીને બતાવીએ. એટલે એ કે આપણે આખા સોસાયટી માટે એક્ઝિબિશન લગાવીએ, જેમાં તમે જે પણ કંઈ બનાવ્યું છે એમાં આપણે બધું રાખીએ. અને હું વિચારતી હતી, જો આપણે એક્ઝિબિશન લગાવીએ છીએ તો આપણે થોડી વધુ મહેનત કરીએ તો બીજું કંઈક મોટું અને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, જે બધા જ જોતા રહેશે. હા દીદી, અમે બધા તૈયાર છીએ. તો ચાલો અહીંયાનું કામ પૂરું કરીએ અને પછી આખા સોસાયટીમાંથી ન્યૂઝપેપર કલેક્ટ કરીએ. ન્યૂઝપેપર શેના માટે દીદી? એ હું તને પછી કહું છું, અત્યારે ચાલ. કોઈ પણ સારું કામ આપણા ઘરેથી શરૂ થવું જોઈએ, એ પછી સમાજમાં અને પછી દેશ સુધી પહોંચવું જોઈએ. જેમ કે તમે હમણાં જોયું કે છોકરાઓએ ઘરેથી શરૂ કરીને આજે સોસાયટી સુધી પહોંચી ગયા. બસ જરૂર છે એક નાનકડા પ્રોત્સાહનની, જે આપણે એકબીજાને આપતા રહેવા જોઈએ. કેમ કે ક્રિએટિવિટી આપણા બધામાં છે, બસ આપણે એનો સરખી રીતે ઉપયોગ કરવાનો છે, જેમ કે આ છોકરાઓ કરે છે. દીદી, આ લો. વાવ દીદી, આ બધું કેટલું સરસ દેખાય છે. હા દીદી, સાચે. સારું, એકો તમે બધાને કહ્યું? હા દીદી. અરે ભાઈ શર્માજી, જલ્દી ચાલો, છોકરાઓએ બોલાવ્યા છે. હા હા જઈએ, પણ એ તો કહો છોકરાઓએ બોલાવ્યું કેમ છે? અરે ત્યાં જ જઈને જોઈએ.
છોકરાઓએ નકામી પડેલી બોતલનો પણ શું સુંદર રીતે ઉપયોગ કર્યો છે. ટાયર તો જુઓ. અરે હા, એ તો મેં જોયા જ નહીં. કેમ સેક્રેટરી અંકલ, સારું દેખાડે છે ને? તમે તો કમાલ જ કરી દીધી. કમાલ તો હજી સુધી તમે જોયું પણ નથી. એટલે એટલે ત્યાં જુઓ. ચાલો છોકરાઓ. જે વસ્તુ એટમોસ્ફિયરને ખરાબ કરતી હતી, જો એનો સાચો ઉપયોગ એટમોસ્ફિયરને સારું કરવામાં આવે તો એના કરતા સારી બીજી શું વાત હોઈ શકે છે. રોક ગાર્ડન ઓફ ચંદીગઢ અને દિલ્હીનું પ્રકૃતિ મેટર ઓફ આર્ટ આ એક એવા એક્ઝામ્પલ છે જે પૂરી રીતે વેસ્ટ મટીરિયલથી બન્યા છે. વેસ્ટ કરવું સહેલું છે, પણ ઇન્ટેલિજન્ટ એ છે જેઓ વેસ્ટમાંથી બેસ્ટ શોધી કાઢે. પ્રયત્ન કરીને જુઓ, તમને તમારી ક્રિએટિવિટી વિશે ખબર પણ પડશે અને એટમોસ્ફિયર સારું બનાવવામાં તમારું યોગદાન પણ થશે. નમસ્કાર દોસ્તો, તમે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, પર્યાવરણ અસંતુલન, પ્રાકૃતિક આપત્તિઓ એ બધા વિશે સાંભળ્યું હશે. ખાસ કરીને આ કોરોના કાળમાં તો સૌથી વધુ સાંભળ્યું હશે. હવે આ કોરોના પણ પ્રકૃતિ પ્રત્યે આપણે જે અવહેલના કરી છે, પ્રકૃતિને જેવી રીતે દરકિનાર કરી છે, એનું જ પરિણામ છે આ કોરોના. જો કે એ ચાઇનાથી આવ્યું છે એ લોકો કહે છે, પણ આ કેમ થયું છે? કેમ કે આપણે પ્રકૃતિને આપણી નથી સમજી. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને આપણી સમજવાની વાત છે, એટલે આપણે ઝાડપાનની પૂજા કરીએ છીએ. આ કોરોના કાળમાં આપણે આ બધું સાંભળ્યું હે ને? ક્યારે તમે વિચાર્યું છે કે આ બધી ઘટનાઓ આજકાલ કેમ થાય છે? આટલો વરસાદ પડે છે, આટલું પૂર આવે છે, જરૂર કરતા વધુ વરસાદ પડે છે, જરૂર કરતા વધુ તાપમાન વધે છે. હા, એટલે જ્યારે ગરમીના દિવસો નથી તો પણ ગરમી થાય છે, જ્યારે વરસાદના દિવસો નથી તો પણ વરસાદ પડે છે. ચાલો હું થોડી વાતો કહેવાનો પ્રયત્ન કરું છું. તમને ખબર છે દોસ્તો, આપણી પૃથ્વીની ઉંમર કેટલી છે? હા, લગભગ 4.5 અબજ વર્ષની છે આપણી આ પૃથ્વી. અને આપણે મનુષ્યોની શરૂઆત એટલે આપણા મનુષ્યોના જીવનની શરૂઆત થઈ છે લગભગ 2.5 અબજ વર્ષ પહેલા. પણ આટલા ટૂંકા સમયમાં આપણે પૃથ્વીનો નકશો જ બદલી દીધો. ના, વિકાસ જરૂરી છે, આવશ્યક છે, વિજ્ઞાન પણ જરૂરી છે, પણ જે વિકાસ આપણને વિધ્વંસ તરફ લઈ જાય એ બુદ્ધિમત્તા નથી, ફક્ત મૂર્ખતા છે. મૂર્ખતા સિવાય કાંઈ નથી. હું માનું છું આપણે વિકસિત જરૂર થવું જોઈએ, એ માટે નિર્માણ પણ આવશ્યક છે, પણ પ્રકૃતિનું સંતુલન બનાવી રાખવું પણ એટલું જ આવશ્યક છે, જે દિવસે દિવસે વગડતું જાય છે.
જેનું કારણ આપણા દ્વારા ફેલાવાયેલું વેસ્ટ પણ છે. તમે બધાએ જરૂર સાંભળ્યું હશે, એક ગાયના પેટમાંથી લગભગ 20 કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું. હવે તમે સાંભળો, આપણે પ્લાસ્ટિકની થેલીમાં બચેલું કચેલું ખાવાનું એ ગાયને આપીએ. ગાયને ખબર છે આ પ્લાસ્ટિક છે, આ ખાવું જોઈએ કે નહીં? એ તો બેચારી ખાય છે. આપણું યુઝ કરેલું જે પ્લાસ્ટિક છે એ સમુદ્રમાં જાય છે. એ ગંદકી સમુદ્રમાં જાય છે અને જે જળચર પ્રાણી છે એના પર એનું વિપરીત પરિણામ થાય છે. એ પણ આપણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, હને? આ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરીને એમને ફેંકી દઈએ છીએ દોસ્તો, આપણે આપની ભૂલ સુધારવી પડશે. કેવી રીતે? ફક્ત 3 R આપણે ફોલો કરવાના છે. ફક્ત 3 R. એ કયા છે 3 R? રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ. જો આપણે નેકામી સમાજનારી વસ્તુઓથી પુનર્નિર્માણ શરૂ કરીએ, એટલે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એ શરૂ કરીએ, તો આપણી પ્રકૃતિ પણ બચી જશે અને આપની આવશ્યકતાની પણ પૂર્તિ થઈ જશે. હા ને? આભાર.